હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે વ્હાઈટ સોસ પાસ્તા, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ટેસ્ટી વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। મીડિયમ સાઇઝની ડુંગળી લેશું, તો ડુંગળીને આપણે કટ કરી લેશું। અડધા ભાગનું કેપ્સિકમ લેશું, તો કેપ્સિકમને પણ કટ કરી લેશું। 1 વાટકી દૂધ લેશું, 1 ટીસ્પૂન ઓર્ગેનો લેશું અને 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લેશું। ટેસ્ટ અનુસાર નિમક, 1 ટેબલ સ્પૂન મેંદો લેશું, બટર અને ચીઝ લેશું। પાસ્તા બનાવવા માટે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું। 1 નાની વાટકી પાસ્તા લેશું, તો પાસ્તાને પહેલાં જ બોઇલ કરવા માટે રાખી દીધા હતા। પાસ્તા છે તે સારી રીતે બોઇલ થઈ ગયા છે, તો આપણે જારીવાળા વાસણમાં પાસ્તાને કાઢી લેશું, એટલે જે એક્સ્ટ્રા પાણી છે તે પાણી બધું નીકળી જશે। પાસ્તાને બોઇલ કરવા માટે રાખો છો તેમાં તમારે 1/2 ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું છે અને ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે। તો પાસ્તા છે તે સારી રીતે બોઇલ થઈ ગયા છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું। તો પાસ્તા બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું। પેન સારી થઈ જાય 1 ટેબલ સ્પૂન બટર નાખશું। બટરની સાથે જો તમારે તેલ નાખવું હોય તો તેલ પણ તમે નાખી શકો છો। તો જે કેપ્સિકમ કટ કરીને રાખ્યું હતું તે કેપ્સિકમ નાખશું અને જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું। 1 ટેબલ સ્પૂન મેંદો રાખ્યો તો તે મેંદો નાખશું। મેંદાની જગ્યાએ જો તમારે કોર્નફ્લોર નાખવું હોય તો તમે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો। તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દઈશું। તો કન્ટિન્યુ આપણે 3 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે, એટલે ડુંગળી અને કેપ્સિકમ છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય। તો ડુંગળી અને કેપ્સિકમ છે તમારે જો ઝીણા કટ કરવા હોય તો તમે ઝીણા કટ કરીને પણ નાખી શકો છો। તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે કેપ્સિકમ ને ડુંગળી કટ કરીને નાખવાના છે। તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું। દૂધ નાખી અને દૂધને સારી રીતે મિક્સ કરી દેશું। દૂધ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બટર રાખ્યું હતું તે બટર નાખશું। બટર નાખી અને બટરને પણ સારી રીતે મિક્સ કરી દેશું। ઓર્ગેનો, ચીલી ફ્લેક્સ અને નિમક નાખશું। તો નિમક તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે। તો ઓર્ગેનો, ચીલી ફ્લેક્સ અને નિમકને સારી રીતે મિક્સ કરી દેશું। સારી રીતે મિક્સ કરી અને જે પાસ્તા બોઇલ કરીને રાખ્યા હતા તે પાસ્તા નાખશું। પાસ્તા નાખી અને પાસ્તાને સારી રીતે મિક્સ કરી દેશું। પાસ્તાને કન્ટિન્યુ 2 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે। 2 મિનિટ થઈ ગઈ છે, ગેસને બંધ કરી દેશું। તૈયાર છે વ્હાઈટ સોસ પાસ્તા। તો પાસ્તાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તમે પણ એકવાર આ રીતે પાસ્તા જરૂર ટ્રાય કરજો। પાસ્તા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે પાસ્તા બનાવ્યા હોય અને તમારા વ્હાઈટ સોસ પાસ્તા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। તો પાસ્તામાં ઉપરથી ચીઝ અને ચીલી ફ્લેક્સ નાખશું। તો તૈયાર છે ગરમા ગરમ પાસ્તા। વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।